દિયર સાથે મસ્તી। નમસ્કાર મિત્રો, હું આજે તમને મારા દિયર સાથે કરેલી મસ્તીની વાતો કહેવા જઈ રહી છું। મેં બીજા કોઈ પુરુષ સાથે કરેલી મસ્તીની વાતો કરવા જઈ રહી છું। મિત્રો, હું પિયા, ઉંમર 26 વર્ષ, હાઇટ 5 ફૂટ 3 ઇંચ, ફિગર 34, 28, 32। હું અને મારા પતિ અમદાવાદમાં રહીએ છીએ। મારા પતિ સમીર એક કોર્પોરેટ સેક્ટરમાં કામ કરે છે। તેમની ઉંમર 32 વર્ષની છે। આમ તો અમારી સેક્સ લાઇફ ખૂબ જ સારી ચાલી રહી હતી, પણ મારા અને મારા દિયરના સંબંધોથી એમાં 4 ચાંદ લાગી ગયા। વાત જાણે એમ છે કે મારા દિયર વિજય 1 મહિનાનું વેકેશન લઈને ઘરે આવ્યા હતા। એ આર્મીમાં જોબ કરે છે, એટલે માંડ 6 મહિને એકાદ મહિનાનું વેકેશન મળે। એ વેકેશનમાં એકાદ અઠવાડિયા જેટલો ટાઈમ અમારી સાથે રહેવા આવ્યા હતા। ઉંમર એની 25 વર્ષની છે। હાઇટ 6 ફૂટ 5 ઇંચ અને સામાન લંબાઈ આશરે 9 ઇંચ જેટલી, જે મેં પાછળથી માપી હતી। જે દિવસે એ આવ્યા એ દિવસે સાંજે વાતચીત કરવાનો કોઈ ખાસ સમય મળ્યો નહીં, પણ બીજે દિવસે સવારે જ્યારે અમે બધા, હું, સમીર અને વિજય સવારે બ્રેકફાસ્ટ કરવા બેઠા ત્યારે મેં એને મજાકમાં જ કહી દીધું કે વિજય હવે લગ્ન કરી લે। તો વિજય બોલ્યો કે ભાભી, કોઈ તમારા જેવી ખુશ રાખે એવી છોકરી મળે તો મને દેખાડો, અને અમે ત્રણે હસવા લાગ્યા। હું પણ એનો ઈરાદો સમજી રહી હતી। 10 વાગ્યે સમીર જોબ પર જવા નીકળ્યા અને વિજય પણ એની સાથે કંઈક કામ માટે બહાર ગયો। હું ઘરના કામ કરી રહી હતી। એ વખતે મારી નજર વિજયના બેગ પર પડી। મને મનમાં શું સૂઝ્યું કે હું તેની બેગ ચેક કરવા લાગી। કંઈ ખાસ તો મળ્યું નહીં, પરંતુ બેગના તળિયે એક લાલ કલરનું કપડું પડ્યું હતું। હાથમાં લઈને જોયું તો હું ડઘાઈ ગઈ। એ કપડું નહીં, પરંતુ પેન્ટી હતી। એમાં સફેદ કલરના દાગ લાગેલા હતા, અને નવાઈની વાત તો એ હતી કે એ મારી જ પેન્ટી હતી। હું બધું સમજી ગઈ। આ એ જ પેન્ટી હતી જે ગઈ વખતે વિજય વેકેશન કરવા આવ્યો ત્યારે ખોવાઈ ગઈ હતી। એ કદાચ મારી પેન્ટીમાં હસ્તમૈથુન કરતો હશે એવું મને લાગ્યું। મેં તરત બેગમાં બધા કપડાં ભર્યા અને પછી ઘર ગામમાં લાગી ગઈ। મારા મગજમાં એ જ બધું ચાલી રહ્યું હતું કે વિજય મારા વિશે શું વિચારે છે। જ્યારે હું કપડાં મશીનમાં નાખવા ગઈ ત્યારે મેં જોયું કે વિજયનો જાંઘિયો પણ સફેદ થયેલો છે, એટલે એણે આગલી રાત્રે પણ હસ્તમૈથુન કર્યું હશે, અને એ પણ કદાચ મને વિચારીને જ મારા મગજમાં બેવડી સ્થિતિ થઈ ગઈ હતી। એના વિશે વિચારી જ રહી હતી કે એ બજારથી પાછો આવી ગયો। પોરે અમે જમવા બેઠા। હું એની સામે નજર મિલાવી શકતી ન હતી, ને પણ થોડા ઘણા અંશે એવો ખ્યાલ આવી ગયો હશે। જમીને એ એના રૂમમાં સૂવા માટે ગયો। હું પણ ઘર કામમાં લાગી। જ્યારે ઘર કામ પતાવીને હું મારા બેડરૂમમાં સૂવા માટે ગઈ ત્યારે બાથરૂમમાંથી ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો। મારું ઘર 2 BHK છે અને બંને બેડરૂમ વચ્ચે એક કોમન બાથરૂમ છે। મેં બાથરૂમના દરવાજા પાસે જઈને ધ્યાનથી સાંભળ્યું તો એ વિજયનો અવાજ હતો। એ આહ ભાભી, આહ ક્યું કરી રહ્યો હતો, ને એ વખતે તે મારું નામ પણ લઈ રહ્યો હતો। થોડી વાર તો મને ગુસ્સો આવી ગયો, પણ પછી પોતાના પર ગર્વ પણ થવા લાગ્યો કે કોઈ મને વિચારીને આવું પણ કરી રહ્યું છે। મેં તેને થોડી વાર સુધી મજા લેવા દીધી, પણ જ્યારે તેનું નીકળી ગયું એટલે તરત મેં દરવાજો ખોલી લીધો, અને દરવાજો ખોલતાની સાથે જ અમે બંને ડઘાઈ ગયા। એ મને જોઈને અને હું એના સામાનને જોઈને એને ફટાફટ એનું નાઇટ પેન્ટ ઊંચે ચડાવી લીધું અને પોતાના બેડરૂમમાં ભાગી ગયો, અને દરવાજો અંદરથી બંધ કરી દીધો। મેં બાથરૂમમાં જોયું તો બીજું કંઈ તો ના મળ્યું, પણ મારી લાલ પેન્ટી કે જે એના બેગમાં હતી એ બાથરૂમમાં પડી હતી। મેં એ પેન્ટી લઈ લીધી અને મારા રૂમમાં ચાલી ગઈ। હવે મારું મગજ વિચારોના ચગડોળે ચડી ગયું હતું। એનો સામાન 7 ઇંચ જેટલો લટકતો હતો, અને આર્મીમેનનું શરીર જોઈને જ મારા શરીરમાં કંઈક થઈ રહ્યું હતું।
બીજી તરફ વિજયને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો એટલે એના રૂમમાંથી બહાર જ ન નીકળ્યો. સાંજે જ્યારે અમે જમવા બેઠા ત્યારે એ સમીરને કહે કે બીજા દિવસે સવારે કે મારા સાસુસસરા એટલે કે એના મમ્મી પપ્પા જોડે ગામડે જતો રહેશે. એ મારી સાથે નજર મિલાવી શકતો ન હતો. સમીરે વિજયને રહેવા માટે આગ્રહ કર્યો પછી સમીર પણ માની ગયો. એટલી વારમાં સમીરના ફોન પર કોઈકનો ફોન આવ્યો અને સમીરને ઓફિસના કામ માટે 5 દિવસ માટે બહાર જવાનું કહ્યું. આ બધું અમે જમતા હતા એ વખતે થઈ રહ્યું હતું. સમીરે અમને કહ્યું કે તેની બહાર જવું પડશે અને એટલી વારમાં ફરીથી ફોન આવ્યો એટલે એ વાત કરવા માટે બહાર નીકળી ગયો. હવે મારા માટે મસ્તી કરવાનો રસ્તો ચોખ્ખો થઈ ગયો હતો. મેં મારો એક પગ ડાઇનિંગ ટેબલની નીચે વિજયના પગને અડાડ્યો. વિજય એને ભૂલથી સમજીને પોતાનો પગ દૂર ખસેડી લીધો એટલે મેં મારો પર એના પગ પર મૂકીને મારું માથું શરમથી નીચે ઝુકાવી લીધું. સમીર ફોન ઉપર પોતાની વાત પૂરી કરીને આવ્યો અને કહેવા લાગ્યો કે એને બીજા દિવસે સવારે જ નીકળવું પડશે. એટલે વિજય પણ બોલ્યો કે મોટાભાઈ બહાર જતા હોય તો ભાભીને સાચવવા હું ઘરે રહીશ અને અમે બંને હસી પડ્યા. એ દિવસે રાત્રે મેં અને સમીરે સેક્સ કર્યું પણ મારા મગજમાં તો વિજયનો સામાન જ રમી રહ્યો હતો. બીજે દિવસે સવારે વિજય સમીરને મૂકવા સ્ટેશન ગયો અને હું ઘર કામમાં લાગી. જ્યારે એ ઘરે આવ્યો ત્યારે હું એના બેડરૂમમાં બધું સરખું કરતી હતી. પણ એને એ મારું ગ્રીન સિગ્નલ સમજી બેઠો. એણે પાછળથી આવીને મને પોતાની બાહોમાં લઈ લીધી. થોડીવાર તો હું પણ ગભરાઈ ગઈ પણ પછી બધું સમજણમાં આવી ગયું. હવે અમે બંને 4-5 દિવસ સુધી ઘરમાં એકલા જ હતા. એને મારા પાછળથી મારા ગળા પર અને કાન પર ધીમે ધીમે કિસ કરવાનું શરૂ કર્યું અને મારા આખા શરીરમાં એક વિચિત્ર પ્રકારનો કરંટ દોડવા લાગ્યો. એનું શરીર લોખંડ જેવું સખત હતું જ્યારે મારું એકદમ નરમ. મેં એ દિવસે નાઇટ ડ્રેસ પહેરી રાખ્યો હતો અને વિજય શોર્ટ અને ટી-શર્ટ. હું આખી એની બાહો સમાઈ ગઈ હતી અને એ ગાંડા જેમ મને કિસ કરી રહ્યો હતો. હું પણ મારા બંને હાથ એના માથા પર ફેરવીને એના માથાને મારી ગરદન તરફ ખેંચી રહી હતી. હવે એનો એક હાથ મારા બોબલા પર ફેરવી રહ્યો હતો જે ધીમે ધીમે કડક થઈ રહ્યા હતા અને એનો બીજો હાથ મારા કુલા પર ફરી રહ્યો હતો. સવારનો સમય હતો. આશરે 8 વાગ્યા હશે. હું ખૂબ જ રોમેન્ટિક થઈ હતી. મારી ચૂંટમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. હવે હું તેની બાજુ ફરી ગઈ અને એની આંખોમાં આંખો નાખીને જોવા લાગી. એની આંખોમાં મને હવસ દેખાઈ રહી હતી. વિજયે તરત જ એના હોઠ મારા હોઠ પર લગાવી દીધા અને લાંબી લાંબી ફ્રેન્ચ કિસ કરવા લાગ્યો. હું પણ એનો સાથ આપતા એના હોઠ ચૂસવા લાગી. થોડીવાર એ મારો ઉપરનો હોઠ ચૂસતો અને થોડીવાર નીચેનો. હું પણ મારી જીભ એના મોઢામાં નાખીને ગોળ ગોળ ફેરવી રહી હતી જેને એ પ્રેમથી ચૂસી રહ્યો હતો. એને ધીમે રહીને પોતાનો એક હાથ મારી ચૂ પર રાખી દીધો અને ત્યાં ફેરવવા લાગ્યો. મારા મોઢામાંથી આ નીકળી ગયું. હું ખૂબ ગરમ થઈ ગઈ હતી. મેં મારો એક હાથ એના શોર્ટ પરથી એના સામાન પર ફેરવ્યો અને હું ગભરાઈ ગઈ. એનો સામાન નરમ હતો તેમ છતાં 7 ઇંચની આસપાસ લાગતો હતો. હવે વિજય મારું ટોપ નીકાળી દીધું અને હું એની સામે બ્લેક કલરની બ્રામાં હતી. એ મને જોઈને બોલ્યો કે બ્લેક કલરના કપડામાં મારું વ્હાઇટ શરીર સંગેમરમરની જેમ ચમકે છે. એને મારું પેન્ટ પણ નીકાળી દીધો. હવે હું એની સામે બ્લેક કલરની બ્રા અને બ્લેક કલરની પેન્ટીમાં હતી. મારું ફિગર અને શરીર જોઈને એની આંખો અને મોટું ખુલ્લું જ રહી ગયું. મેં હસતા હસતા એને કહ્યું કે હવે જે કરવાનું છે એ પણ કરો અને એ ગાંડાની જેમ મારી પર તૂટી પડ્યો. એ મને ઉચકીને બેડ પર લઈ ગયો અને બંને બેડ પર ઊંઘાડી દીધી.
એને પોતાનું ટી-શર્ટ અને શોર્ટ નીકાળી દીધો અને મારી ઉપર આવીને મારા ગળા અને ગાલ પર કિસ કરવા લાગ્યો. હું પણ એનો સાથ આપવા લાગી. એને પણ બ્લેક કલરનો અંડરવિયર પહેર્યો હતો, જેમાંથી એના લોડાનો આકાર સાફ દેખાઈ રહ્યો હતો. એ મારા ગાલ અને ગળા પર કિસ કરતી વખતે મારા બોબલા સાથે રમી રહ્યો હતો અને હું પણ મારા પગ આગળ પાછળ કરીને આહ એમ કરી રહી હતી. હવે એને મારી બ્રાને નીકાળી દીધી અને મારા બંને બોબલાને દબાવી અને ચૂસી રહ્યો હતો. મારી આંખો બંધ થઈ ગઈ હતી અને હું એક ક્ષણનો ભરપૂર આનંદ લઈ રહી હતી. એને પોતાનો એક હાથ મારી પેન્ટી પાસે લઈ જઈને મારી ચૂત પર ફેરવવાનું ચાલુ કર્યું. મારી પેન્ટી મારા ચૂતરસથી ભીની થઈ ગઈ હતી. એને મારી પેન્ટી પણ ઉતારી દીધી અને પોતાની આંગળીઓ મારી ચૂત પર રમાડવા લાગ્યો. હવે એ મારા બંને પગ વચ્ચે આવી ગયો અને મારા બંને પગ પહોળા કરીને મારી ચૂ પર પપ્પી કરવા લાગ્યો. હું જાણે સ્વર્ગમાં પહોંચી ગઈ હોય એવું લાગવા લાગ્યું. મારી બંને આંખો બંધ થઈ ગઈ અને હું મારા બંને હાથે એના માથાને પકડીને મારી ચૂત પર દબાવવા લાગી. હવે એ એની જીભ મારી ચૂતની અંદર નાખીને અંદરનો ચૂત રસ પી રહ્યો હતો અને મારી ચૂત પણ ફટાફટ પાણી છોડી રહી હતી અને મારા મોઢામાંથી થાહ નીકળી રહ્યું હતું. એ એની જીભ જાય એટલા સુધી અંદર બહાર કરી રહ્યો હતો. હવે હું એકદમ ગરમ થઈ ચૂકી હતી. એટલે મેં કહ્યું કે બસ કર વિજય, તારી પીયુને જીભથી ચોદીશ કે શું. હવે વિજય ઊભો થઈ ગયો અને હું પણ મારા ઘૂંટણના બળે બેઠી થઈ ગઈ. હવે એના લંડ અને મારા મોઢા વચ્ચે માત્ર એનો અંડરવિયર જ હતો. મેં ઝડપથી એનો અંડરવિયર નીકળ્યો અને મારી આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. એનો લંડ થોડો થોડો કડક થઈ રહ્યો હતો. એ વખતે પણ 8 ઇંચ જેટલો લાંબો હતો. મેં મારા બંને નરમ હાથમાં એનો લોદો પકડ્યો અને ધીમે ધીમે હલાવવાનું ચાલુ કર્યું. એનો લોદો ધીમે ધીમે કડક થઈ રહ્યો હતો અને મારા મોંમાં પણ પાણી આવી રહ્યું હતું. એટલે મેં એના લોડાના ટોપા પર કિસ કરી અને મારું મોઢું ખોલીને ટોપાને ચૂસવા લાગી. એનો લોડો 2 ઇંચ જાડો હતો એટલે માંડ માંડ મારા મોંમાં જઈ રહ્યો હતો. હું એના લ ઉપર મારું મોઢું આગળ પાછળ કરીને એને બ્લો જોબ આપી રહી હતી. એ પણ આંખો બંધ કરીને આહ કરી રહ્યો હતો અને મારા માથાને પકડીને ધીમે ધીમે પોતાના લોડા તરફ દબાવી રહ્યો હતો. હવે એનો લોદો એકદમ કડક થઈ ગયો હતો અને મારી ચૂતનું એન્કાઉન્ટર કરવા માટે તૈયાર હતો. મેં એને આંખોથી ચોદવા માટેનો ઇશારો કર્યો અને એ માની ગયો. એ બેડ પર બેસી ગયો અને મને સીધી સુવાડીને મારા બંને પગ પહોળા કરીને મારી કમર નીચે 2 તકિયા રાખી દીધા. હવે મારી ચૂત અને વિજયનો લોદો એકદમ સામસામે મિલન કરવા માટે તૈયાર હતા. વિજય પોતાના લોડાને મારી ચૂતના મોઢા પર અડાડી દીધો અને મારા મોઢામાંથી આ કરતી સિસકારી નીકળી ગઈ. એના લોડાની ગરમી મારા આખા શરીરને હચમચાવી રહી હતી. એને ધીમેથી પોતાના લોડાના ટોપાને મારી ચૂતના મોઢા પર દબાવ્યું અને મારી ચૂત ભીની હોવાના લીધે લોડાનો ટોપો અંદર ઘૂસી ગયો અને મારા મોઢામાંથી ઉઈ નીકળી ગયું. સમીરનો લોદો 1.5 ઇંચ જેટલો જાડો હતો એટલે વિજયનો લોદો મારી ચૂતમાં ઘર્ષણ સાથે અંદર જઈ રહ્યો હતો. હવે વિજય મારી આંખોમાં આંખો નાખીને મારા બૂબ્સ સાથે રમવા લાગ્યો અને મારું ધ્યાન ભટકાવવા લાગ્યો. હું પણ એની ચાલમાં ફસાઈ ગઈ અને એ જ વખતે એને એક જોરદાર ઝાટકો માર્યો અને 5 ઇંચ સુધી એનો લોદો મારી ચૂતમાં ઘૂસી ગયો અને મારી આંખો ફાટી ગઈ. આ વખતે મારા મોંમાંથી અવાજ પણ નીકળી ન શક્યો. કોઈએ મારી ચૂત છરી લઈને ચીરી નાખી હોય એવું લાગ્યું. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. આ બધું જોઈને વિજય થોડું ગભરાઈ ગયો.
પણ પછી તેને સમજાઈ ગયું કે સમીરનો લોડો એના લોડા કરતાં નાનો છે એટલે આવું થયું. એટલે કે મને પ્રેમથી હોઠ અને ગાલ પર કિસ કરવા લાગ્યો અને મારા આખા શરીર પર હાથ ફેરવા લાગ્યો. હવે મને પણ રિલેક્સ લાગી રહ્યું હતું અને મારી ચૂત વિજયના લોડાને રસ્તો આપી રહી હતી. એટલે હું પણ મસ્તીમાં આવી ગઈ અને ધીમે ધીમે મારી ગાંઠ હલાવીને વિજયને સાથ આપવા લાગી. વિજય પણ ધીમે ધીમે ઝટકા મારવા લાગ્યો અને પોતાના લોડાને અંદર બહાર કરવા લાગ્યો. હવે અમને બંનેને મજા આવી રહી હતી એટલે વિજયે ધીમે ધીમે ચોદવાની સ્પીડ વધારી અને ધીમે ધીમે અડધો લોદો મારી ચૂંટની અંદર બહાર કરવા લાગ્યો. અમારા આખા રૂમમાં ચોદવાનું સપપ સપપ અવાજ આવી રહ્યો હતો અને વિજયના લખોટા મારી ગાંઠ પર વાગી રહ્યા હતા. આમને આમ 20 મિનિટ સુધી વિજય મને ચોદતો રહ્યો. હું પણ મારી ગાંઠ ઊંચી કરીને વિજયના લોડાની મજા લઈ રહી હતી. અચાનક વિજયની ચોદવાની સ્પીડ વધી ગઈ અને એ ધીમે ધીમે મારા કુલા પર થપ્પડ મારવા લાગ્યો. મને નવાઈ લાગી રહી હતી અને મજા પણ આવી રહી હતી. હવે વિજયના ઝટકા મારવાની સ્પીડ એકદમ વધી ગઈ અને હું બધું સમજી ગઈ. એનું પાણી નીકળવાની તૈયારીમાં હતું. મેં ફટાફટ એનો લંડ મારી ચૂંટમાંથી બહાર કાઢીને મારા મોંમાં લઈ લીધો. એ પણ મારું માથું પકડીને મારું મોઢું ચોદવા લાગ્યો. હું એનો લંડ માંડ 2 ઇંચ સુધી મોંમાં લઈ શકતી હતી. પણ એ પણ મજા લઈને જઈ રહ્યો હતો. અચાનક વિજયના મોઢામાંથી આ ઉફ અવાજ આવ્યો અને મારા હોઠ પર અને મારા મોઢામાં એને પોતાની સફેદ ક્રીમ નીકાળી દીધી. મને બ્લોજોબની પ્રેક્ટિસ હતી એટલે મેં પણ એની બધી ક્રીમ ચાટી લીધી અને ક્રીમ નીકળી ગયા પછી ચાટીને એના લોડાના ટોપાને સાફ કરી દીધો. હવે અમે બંને બેડ પર નાગા સૂઈ ગયા. હજુ અમારી પાસે બીજા 4 દિવસ હતા. એ 4 દિવસોમાં અમે બંને પોતાની ફેન્ટસી પ્રમાણે કેવી રીતે સેક્સ કર્યું એ હું પછી કહીશ. ત્યાં સુધી તમારા બધાના લોડાને અને ચૂંટને તમારી સેક્સી પીયુનું મુરવાવા.